નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર. તો અત્યારે આપણે જોયું કે ભારત સરકારે જીડીએસમાં એટલે કે ગ્રામીણ ડાક સેવામાં 28,000થી વધારે જગ્યા ઉપર ભરતી બહાર નીકાળી છે, જેમાં બ્રાન્ચ મેનેજર, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર અને ડાક સેવકની ભરતી બહાર પાડી છે. તો હવે આપણે જોઈશું કે એમાં આપણે ફોર્મ કઈ રીતે ભરવાનું છે. આપણે માહિતી તો જોઈ લીધી, હવે એના ફોર્મ ભરવાની આખી પ્રોસેસ આપણે જોઈશું, શરૂઆતથી લઈને કે કઈ રીતનું રજીસ્ટ્રેશન કરવાનું છે, ફોર્મ કઈ રીતે ભરવાનું છે, અને એમાં એક પ્રોબ્લેમ આવે છે સૌથી વધારે કે સિગ્નેચર અપલોડ કઈ રીતે કરવાની હોય છે, એના વિશે બી આપણે વાત કરીશું. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો, અને આજના આ વિડીયોમાં જીડીએસના ફોર્મ ભરવાની પ્રોસેસ વિશે વાત કરીશું. જો મિત્રો તમે અત્યાર સુધી અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને જોઈએ કે આપણે ઓનલાઈન જીડીએસ નું ફોર્મ કઈ રીતે ભરીશું. તો સૌથી પહેલા આપણે આની જીડીએસ વાળી વેબસાઇટ પર આવી જઈશું. આપણે ખાલી સર્ચ કરીશું ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in, તો આપણને આ વાળી વેબસાઇટ ઓપન કરશે. આ જૂની વેબસાઇટ છે, આમાંથી ફોર્મ નહીં ભરાય. અહીંયા તમને એક લિંક આપી દેવામાં આવી છે જેમાં લખ્યું છે ક્લિક હિયર, જેમાં તમારે ઓનલાઈન જીડીએસ નું ફોર્મ ભરવાનું છે. તો અહીંયા તમે ક્લિક કરશો તો તમારે અહીંયા રીડાયરેક્ટ કરશે. રીડાયરેક્ટ તમને આ લિંક ઉપર કરશે. હું તમને કમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં આની લિંક પેસ્ટ કરીને આપીશ, તમે ત્યાંથી ડાયરેક્ટ લોગિન કરી શકો છો. તો અહીંયા આવી ગયા પછી તમારે સૌથી પહેલા શું કરવાનું છે, સૌથી પહેલા તમે તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા ક્લિક હિયર ટુ રજીસ્ટર ઓર એપ્લાયના ઉપર ક્લિક કરીશું. અહીંયા જેમ તમે ક્લિક કરશો તો અહીંયા ઓપ્શન આવશે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશનનું, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એના પછી તમને તમારું મોબાઈલ નંબર પૂછશે, અહીંયા તમારે ઓટીપી સેન્ડ કરવાનું. ઓટીપી સેન્ડ કરશો તો એના પછી તમારે અહીંયા ઓટીપી સબમિટ કરવાનું ઓપ્શન આવશે અને વેરીફાઈ કરી દેવાનું. એના પછી અહીંયા તમે તમારું મેલ એડ્રેસ લખવાનું છે અને ઓટીપી સેન્ડ કરવાની છે, અને મેલ ઉપર જે ઓટીપી આવે અહીંયા તમારે લખવાની છે. ધ્યાન રાખજો મિત્રો, તમે એ મોબાઈલ નંબર જ નાખજો જેને તમે ડેલી બેઝિસ ઉપર યુઝ કરતા હો. આ મોબાઈલ નંબર અને મેલ આઈડી તમે પાછળથી તમે આને ફેરફાર કરી શકશો નહીં અને મોડિફાઈ કરી શકશો નહીં. આખું ફોર્મ ભલે મોડિફાઈ થઈ શકે છે પણ તમારો આ મોબાઈલ નંબર અને મેલ આઈડી એડિટ નહીં થાય, એટલે ધ્યાનથી આમાં નાખજો. એના પછી તમારે નેક્સ્ટ કરશો તો તમારે જોડે કંઈક આવું ઓપન થશે. અહીંયા તમારે તમારી બેઝિક ડિટેલ નાખવાની છે, જેમાં તમે તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારું જેન્ડર, અહીંયા તમે તમારા ફાધરનું નામ એટલે પિતાનું નામ, અહીંયા તમારા મમ્મીનું નામ. એના પછી અહીંયા કોમ્યુનિટી સિલેક્ટ કરવાની છે કે કઈ કોમ્યુનિટીથી આપણે ભરો છો. કોમ્યુનિટી એટલે કે તમારે SC, ST, OBC, જનરલ કેટેગરી, તો એ પ્રમાણેની કોમ્યુનિટી અહીંયા તમે સિલેક્ટ કરો. એના પછી તમે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન કરો. અહીંયા તમને તમારું રજીસ્ટ્રેશન નંબર શો થઈ જશે. અહીંયા રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમે તમારા મોબાઈલ ઉપર અને તમારા કાં તો તમારા મેલ આઈડી ઉપર તમારો રજીસ્ટ્રેશન નંબર અને એનો પાસવર્ડ આવી ગયો હશે. રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમને તમારા મોબાઈલ ઉપર એક મેસેજ આવશે જેમાં તમારું રજીસ્ટ્રેશન નંબર લખેલું હશે અને સાથે સાથે તમારો પાસવર્ડ આપેલો હશે. એ પાસવર્ડ તમારે સાચવીને રાખવાનો છે, જેથી લોગિન કરતા સમયે તમને કંઈક તકલીફ ના પડે. એ પાસવર્ડ તમે જઈને તમે તમારું પાસવર્ડ ચેન્જ કરી શકો છો, જેથી તમને એ યાદ રહે, કેમ કે આ સિસ્ટમ જનરેટેડ પાસવર્ડ હોય છે. તમે ચેન્જ પણ કરી શકો છો. તમે ફરીથી બેક આવી જશો એટલે તમને આ પેજ ઉપર આવી જશો. તમે અહીંયા ફરીથી ક્લિક હિયર ટુ અપ્લાય રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કર્યા પછી અહીંયા તમારે કેન્ડિડેટ લોગિન ઉપર જવાનું. તમારે તો તમે પાસવર્ડ કે રજીસ્ટ્રેશન ભૂલી ગયા હો તો તમે અહીંયાથી કરી શકો છો, પણ એ આપણે પછીથી જોઈશું જો કોઈ તકલીફ પડશે તો. બાકી અહીંયા તમારે અહીંયા કેન્ડિડેટ લોગિન કરવાનું. કેન્ડિડેટ લોગિન કરશો તો તમારી જોડે કંઈક આવું પોર્ટલ ઉપર થશે, જેમાં તમારે રજીસ્ટર્ડ યુઝરમાં જે તમારા મોબાઈલ ઉપર રજીસ્ટ્રેશન યુઝર નંબર આવ્યો છે એ નાખવાનો છે અને જે પાસવર્ડ આવ્યો છે એ નાખવાનો છે. અહીંથી તમે તમારું પાસવર્ડ રીસેટ કરી શકો છો, અને જો ના કરવું હોય તો તમે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે. જેમ તમે લોગિન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર શો થઈ જશે. એના પછી અહીંયા તમે તમારો ઓટીપી મોબાઈલ ઉપર આવશે, એ ઓટીપી તમારે અહીંયા નાખવાનું રહેશે. જેમ તમે ઓટીપી નાખીને લોગિન કરશો તો તમારી જોડે કંઈક આવો પોર્ટલ ઓપન થઈ જશે. અહીંયા બધી માહિતી આપેલી છે કે ક્યારથી તમારું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થયું છે અને રજીસ્ટ્રેશન એન્ડ ક્યારે થશે, બધી માહિતી અહીંયા આપેલી છે. અહીંયા આવીને તમે તમારા અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એ એપ્લાય ઉપર તમે ક્લિક કરશો એની પછી તમને
કંઈક આવો પોર્ટલ ઉપર જોવા મળશે. અહીંયા તમે તમારે અહીંયા ક્લિક કરશો તો ગ્રામીણ ડાક સેવક GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2026 આ વાળું તમારું ઓપ્શન ઓપન થશે. અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવો પોર્ટલ ઓપન થશે, જેમાં તમારે ફર્સ્ટ છે પર્સનલ ડિટેલ, સેકન્ડ છે એજ્યુકેશન ડિટેલ, એના પછી પોસ્ટ પ્રેફરન્સીસ અને અહીંયા તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું છે. હવે અહીંયા તમારે તમારી પર્સનલ ડિટેલ નાખો તો તમારે ઓટોમેટિક અહીંયા જે તમે રજીસ્ટર કરતી સમય તમારી વિગત નાખી છે એ ઓટોમેટિક અહીંયા તમારી ફિલ થઈ જશે. અહીંયા તમારું ફાધરનું નામ, મધરનું નામ, ડેટ ઓફ બર્થ, તમારું જેન્ડર, અહીંયા મોબાઈલ નંબર, અહીંયા મેલ આઈડી અને તમારી કેટેગરી અહીંયા લખેલી હશે. જો તમારે અહીંમાં કંઈક ચેન્જીસ કરવાના હોય તો તમે ક્લિક હિયર અપડેટ ધ રજિસ્ટ્રેશન ડિટેલ ઉપર જઈને ક્લિક કરી શકો છો. પણ જો ના કરવું હોય તો આનાથી આગળ નીચે તમે આવશો તો તમારે અહીંયા આગળની ડિટેલ દેખાશે. અધર ડિટેલ્સમાં અહીંયા તમારા મેરિટલ સ્ટેટસ, તમારા લગ્ન થઈ ગયા છે બાકી છે એ બતાવશે. અહીંયા તમે જો વિકલાંગતા ધરાવતા હો તો અહીંયા ઓકે કરજો, નકર એને નો રાખજો. એના પછી એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ એટલે તમે અત્યારે કઈ જોબ કરો છો કે નથી કરતા અહીંયા બતાવવાનું છે. ઓલમોસ્ટ તો નો જ રાખવાનું છે, પણ જોબ કરતા હોય તો અહીંયા યસ કરી દેવાનું છે. એના પછી અહીંયા તમે તમારું સરનામું લખવાનું છે, તમારું ઘર નંબર, તમારો વિસ્તાર, એરિયા બધું અહીંયા તમારે લખી દેવાનું છે. એના પછી તમે અહીંયા સેમ એઝ આમાં તમારે પરમાનન્ટ એડ્રેસ જ તમારું પ્રેઝન્ટ એડ્રેસ હોય તો તમારે અહીંયા ખાલી ક્લિક કરી દેવાનું છે. અહીંયા એટલે બંને સેમ થઈ જશે. તમારું પરમાનન્ટ એડ્રેસ અલગ હોય ને પ્રેઝન્ટ એડ્રેસ અલગ હોય તો અહીંયા તમારે અલગથી લખી દેવાનું, અધરવાઇઝ સેમ રાખવાનું. અહીંયા તમારું જેમ પિનકોડ નાખશો અહીંયા તમારી ડિટેલ બધી ફેચ થઈને આવી જશે. તમારું અમદાવાદ પિનકોડ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ, અમદાવાદ બધું આવી જશે. એના પછી તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે, બરોબર. અહીંયા તમે જેમ સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો તમારી આ જે વિગત છે એ સેવ થઈ જશે. પણ હા, અત્યારે આ એડિટ થઈ શકે છે. જે તમે ફાઇલનું સબમિશન કરશો ત્યારે આ એડિટ નહીં થાય. અત્યારે તમે ખાલી સેવ એન્ડ નેક્સ્ટ કરીને આગળ વધો. આગળ વધશો તો કંઈક આવું તમને દેખાશે. અહીંયા તમારા સબ્જેક્ટ વાળા માર્ક્સ લખવાના છે કે કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ છે. અહીંયા તમારા સોશિયલમાં કેટલા માર્ક્સ આવ્યા, અહીંયા તમારે સોશિયલ સ્ટડીઝમાં કેટલા માર્ક્સ આવ્યા છે, મેથેમેટિક્સમાં કેટલા છે, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દીમાં કેટલા માર્ક્સ છે એ તમારે અહીંયા લખવાનું છે. એના પછી પોસ્ટ પ્રેફરન્સમાં આવી જવાનું છે. અહીંયા તમારે સિલેક્ટ સર્કલ કરવાનું છે કે તમે કયા સર્કલમાં સિલેક્ટ કરો. એટલે તમે અહીંયા ગુજરાત સર્કલ આવશે, ગુજરાતથી ભરતા હો તો. એના પછી અહીંયા તમારે ડિવિઝન સિલેક્ટ કરવાનું છે કે તમારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, નડિયાદ, આણંદ ક્યાંથી ભરવાનું છે એ તમારે ક્લિક કરવાનું છે. એના પછી તમારે જોડે કંઈક આવું પોર્ટલ ઓપન થશે જેમાં તમારે પોસ્ટ પ્રેફરન્સ કરવાની છે કે અહીંયા તમે સિલેક્ટ કરશો તો તમારી જોડે નંબર્સ ખુલશે કે કયા પ્રેફરન્સ પર 1 રાખવાનું છે, કને 2 રાખવાનું છે, આને તમે 4 રાખી શકો, આને 6 રાખી શકો. જે તમારે રાખવાનું હોય તમે તમારા હિસાબે આને પ્રેફરન્સ કરી દેજો. જે તમે પ્રેફરન્સ કરી દેશો તો નીચે તમારી જોડે કંઈક આવા તમારા પ્રેફરન્સ છે એ લાઇન બાય લાઇન આવી જશે. અહીંયા પાછું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો તમારી જોડે તમારો ફોટો અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે. અહીંયા તમે તમારો ફોટો અપલોડ કરશો તો અપલોડ થઈ જશે. ફોટો 50 KB થી 100 KB ની વચ્ચે રાખવાનો છે. અહીંયા બી તમારે સિગ્નેચર રાખવાનો છે. સૌથી મેઇન વસ્તુ છે કે અહીંયા સિગ્નેચર અપલોડ નથી થતી, તો એને કઈ રીતે કરવાની છે હું તમને એ આગલા વિડીયોમાં બતાવીશ. જો તમે એને કરી લેતા હો તો સારી વસ્તુ છે, કાં તો તમે અમને કમેન્ટ કરો તો હું તમને કમેન્ટમાં પણ જણાવી દઈશ. તમને હું એક લિંક શેર કરી દઈશ તો તમે એ લિંક થ્રુ પણ સિગ્નેચર ક્રિએટ કરી શકો છો. પણ ના થતી હોય તો બી હું તમને એ આગલા વિડીયોમાં બતાવીશ કે કઈ રીતે તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે. એના પછી તમારે અહીંયા પ્રિવ્યુ ઉપર ક્લિક કરવાનું છે. જે અહીંયા એના પહેલા અહીંયા તમારે અહીંયા આને ક્લિક કરી દેવાનું છે, ટિક કરી દેવાનું. એના પછી તમે તમારા પ્રિવ્યુ ઉપર જઈને તમારી વિગત ફરીથી એક વખત ચેક કરી લેવાની છે. જો કંઈક મિસ્ટેક હોય તો તમારે ત્યાં સુધારવાનું છે, અધરવાઇઝ તમારે ખાલી સબમિટ કરી દેવાનું છે. ફાઇનલ સબમિટ પછી જો તમારે પેમેન્ટ ભરવાનું હોય તો તમારે પેમેન્ટ માગશે. એના પછી જો તમે SC ST કે તમે વુમન્સમાં હો તો તમારી જોડે કોઈ પેમેન્ટ નહીં માગે. તમારે ડાયરેક્ટ તમારું સબમિશન કરેલું ફોર્મ તમારે ડાઉનલોડ કરી રાખવાનું છે અને તમારી જોડે સાચવીને રાખવાનું છે. તો મિત્રો, આજે આપણે જોયું કે કઈ રીતે GDSમાં ફોર્મ ભરવાનું છે. આ ફોર્મ ભરવામાં પણ તમને કંઈક તકલીફ જણાતી હોય, તમને ક્યાંક અટકતા હો તો અમને કમેન્ટ કરીને જણાવજો. અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. જો મિત્રો તમે અત્યાર સુધી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી શકો છો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. અને મિત્રો, આ વિડીયો જેને પણ જરૂર હોય એના સુધી શેર કરી દેજો.
અને મિત્રો તમને કઈ બી તકલીફ હોય તો તમે અમને કમેન્ટ કરો, અમને તમે જવાબ આપીશું.